સત્તાધાર ધામના પવિત્ર પાડા પર કરવત મુકાયા પછી પણ તે જીવિત કેવી રીતે રહ્યો અને કેમ અહીં પાડાપીર તરીકે પૂજાઈ રહ્યા છે? ચાલો જાણીએ આ રહસ્ય. મિત્રો, સોરઠ પ્રદેશમાં રહેતો રામ આહિર નામનો એક વ્યક્તિ બધું છોડીને સત્તાધાર ધામે પહોંચે છે. તેઓ અહીં શામજી બાપુની સેવા કરતા અને ભેંસો રાખતા. તેની એક ભેંસમાંથી જન્મ્યો એક અદ્ભુત પાડો. આ પાડો કોઈ સામાન્ય ન હતો. વિશાળ દેહ, મોટા શિંગડા, જાણે ગીરનો સાવજ હોય. એક દિવસ ગામના લોકો તેને લઈ ગયા. પછી શું થયું જાણીને તમે પણ ચોંકી જશો. પાડો વેચાતો મુંબઈના કતલખાને પહોંચી ગયો. જ્યારે તેને મારવા માટે મશીન ચલાવાયું ત્યારે એક નહીં, બે નહીં, ત્રણ કરવત તૂટી ગઈ. માલિકને ઈજા થઈ અને એ રાત્રે તેના દીકરાને સ્વપ્ન આવ્યું કે આ પાડો પવિત્ર છે, એને પાછો સત્તાધાર મોકલો. પાડો ફરી સત્તાધાર લાવવામાં આવ્યો અને ત્યાંથી એ પાડો પાડાપીર તરીકે પૂજાવા લાગ્યો. મિત્રો, નીચે કમેન્ટ બોક્સમાં આપા ગીગા લખીને કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં.